મિત્રો આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભારત બંધના એલાનના વિરોધમાં દાહોદ સંપૂર્ણ બંધ। દલિત આદિવાસી ઓબીસી સમુદાયની અનામતના સંદર્ભમાં જે સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ તેમજ પ્રિમિલિયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાના વિરોધમાં એસટી, એસસી અને ઓબીસી સમાજના હક અને અધિકાર ઉપર તરાપ મારી અસ્તિત્વ ખતમ કરી નાખવાનું જે ભયંકર ષડયંત્ર કરવામાં આવેલ છે તેના અધિકારના રક્ષણ માટે તારીખ 21 ઓગસ્ટ 2024ના રોજ જે ભારત બંધનું એલાન આપવામાં આવેલ, જેમાં દાહોદ પણ સંપૂર્ણપણે બંધ રહેલ, જેમાં એસટી, એસસી તથા ઓબીસી સમાજના લોકો ઉપસ્થિત થઈને તાલુકા પંચાયતની સામે આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહારથી પૂજન કરીને એક થઈ રેલી સ્વરૂપે માણેક ચોક, બિરસા મુંડા ચોક ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર નમન કરીને રેલી સમાપન કરવામાં આવેલ। રિપોર્ટર યોગેશ દરજી, સિટી ક્રાઇમ ન્યૂઝ, દાહોદ। ભારત દેશનું બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આ દેશને આપ્યું અને વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપણા ભારત દેશનું છે અને એ બંધારણની અંદર એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીને જે કે હક અને અધિકારો બાબા સાહેબે આપેલા છે એ હક અને અધિકારોને દૂર કરવાનો અને અમારી અંદર કોમની અંદર એક નવી અનામતની નીતિ ઊભી કરી અમારા ભાગલા પાડવાનો જે કે સરકાર પ્રયાસ કરી રહી છે હાઈકોર્ટના માધ્યમથી, એ અમે રાખીશું નહીં, એ અમે ચલાવી લઈશું નહીં। જો આ દાહોદ ભારત બંધના હિસાબે અમે આજે દાહોદ બંધ રાખવા માટેનું અપીલ આપી હતી અને બધા વેપારીઓએ, બધા સમાજના આગેવાનો ભેગા થઈ અને દાહોદને બંધ રાખવા માટે અમે પ્રયત્ન કર્યો છે અને દાહોદ લગભગ મહદઅંશે 100% એમાં અમે સફળતા મેળવી છે। સૌનો આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં સરકારને અમે આપના માધ્યમથી એક એ આપીએ છીએ કે જો બંધારણને અને અમારા અનામત ઉપર જો છેડખાની કરવામાં આવશે તો આવનારા સમયમાં અમે આ સાખી લેશું નહીં અને જન આંદોલન કરીશું અને જલદ વિરોધ કરીશું અને જેલ ભરો સુધીની અમે એમાં આંદોલનો આપીશું। ધન્યવાદ। જય ભીમ, જય સંવિધાન। આજે દાહોદમાં જેમ ભારત બંધનું એલાન છે એ પ્રમાણે અમે પણ આજે દાહોદના વેપારીઓ સાથે સાથ સહકારમાં ભારત બંધનું એલાનમાં સપોર્ટ કર્યો છે। વેપારીએ, પ્રશાસને સપોર્ટ કર્યો છે, ધન્યવાદ કર્યો છે। પણ કેન્દ્ર સરકારને એક વિનંતી કરીએ છે, જે કાયદો સુપ્રીમ કોર્ટે પસાર કર્યો છે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી વિરુદ્ધ, એ કાયદાનું રિવ્યુ પિટિશન કરે સરકાર અને એ ચુકાદાને ચેલેન્જ કરે સુપ્રીમ કોર્ટની સામે। રાષ્ટ્રપતિને પણ દલીલ કરીએ છીએ અને ભારતની લોકસભા છે એને પણ અમે દલીલ કરીએ છીએ। હવે ફરી પુનઃ વિચાર કરો, ભેગા થાઓ, વિચાર કરો। આ ભારત દેશ આદિવાસીનો દેશ છે, આદિવાસીઓને સતાવવામાં આવે એ ચલાવી લેવામાં તેમ નથી ને મારી વિનંતી છે સરકારને કે તમે ફરી ભેગા થઈને આ નિર્ણયને નેસ નાબૂદ કરો। જે હતું યથાવત છે। સરકારી નોકરી, ખાનગી લોકો, મજૂર વર્ગ, ખેડૂતોને લડાવાના ધંધા છે, આવું નહીં ચલાવી લેવાય। મારી વિનંતી છે કે તમે સરકાર પોતે સમજો કે તમે આમ આદમીને પરેશાન કરીને સરકારમાં રાજ કરો એ ચલાવી લેવામાં આવશે નહીં। આ લોકશાહી નથી અને મારી વિનંતી છે કે ફરીને સુપ્રીમ કોર્ટની સામે તમે હાલ લાગ કરો અને એ કાયદાને રિવ્યુ કરીને પુનઃ વિચાર કરીને કાઢી નાખો એવી વિનંતી કરીએ છીએ। અત્યારે મીડિયાનો, પ્રશાસનનો, આગેવાનોનો અને સમાજનો બધાનો આભાર વ્યક્ત કરું છું અને વેપારી મંડળોનો આભાર વ્યક્ત કરું છું કે બંધ પાડીને અમને સહકાર આપ્યો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય જવાહર, જય હિન્દ, જય સંવિધાન। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણની રચના કરી છે અને દેશને એક સૂત્રથી બાંધ્યું છે, આ બંધારણને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સુપ્રીમ કોર્ટના માધ્યમથી છેડછાડ કરી અને એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટીને જે અન્યાય કરવાનો જે નિર્ણય કર્યો છે, પગલું ભર્યું છે, તેનો સખત વિરોધ કર્યો છે। આજે ભારત બંધનું એલાન હતું, એમાં દાહોદમાં અમે સૌ નેતાગણ, સૌ જ્ઞાતિ, સૌ સમાજ ભેગા થઈ અને અમે આજે નીકળ્યા છે અને તો આ જ રીતના મારે આંદોલન ચાલી રહ્યું છે। જય જય ગરીબ, જય ભીમ, જય બિરસા મુંડા બાબા। ઓગસ્ટ
ભારત બંધનું એલાન જે રાખવામાં આવ્યું હતું એમાં અમારું દાહોદ સંપૂર્ણ સમયપણે બંધ છે. તમામ વેપારી મિત્રોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. તમામ સમાજના આગેવાનો, તમામ પક્ષના આગેવાનો સૌ સાથે મળી અમે એક બીડું ઉઠાવ્યું છે. જે સરકારે એસટી અને એસસી વિરુદ્ધ જે હેત જાહેર કર્યો છે, પાછલે બહાને સુપ્રીમ કોર્ટને આદેશ કરીને ખોટો જે અમારા એસટી અને એસસી વિરુદ્ધ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. અમારા આદિવાસી અને એસસી સમાજમાં સરકારે ભાગલા પાડવાની કોશિશ કરી છે. આ અમે ચલાવી લેવાના નથી. આવતા દિવસોમાં અમે સરકારને છોડવાના પણ નથી. આની અંદર જો સરકારે યોગ્ય સ્ટેટમેન્ટ આપી સંસદની અંદર અમને ખાતરી આપે કે આવા કોઈ પણ બંધારણમાં ફેરફાર થશે નહીં, આવા કાયદામાં કોઈ પણ સુધારો થશે નહીં, એવું સંસદની અંદર સરકારે બાંયધરી અને ખાતરી આપવી પડશે અને એમને અધ્યાદેશ જાહેર કરવો પડશે. જો સરકાર આવું નહીં કરે તો અમે એસટી, એસસી, ઓબીસી અને માઇનોરિટી સમાજના આગેવાનો મળી, સમગ્ર લોકો મળી અમે સરકારને છોડશું નહીં. રસ્તા રોકો આંદોલન કરશું, જેલ ભરશું. આવા અમે યોગ્ય નિર્ણયો સૌ સાથે મળીને અમે લેશું. આજે દાહોદની અંદર સૌ વેપારી મિત્રો અમને સાથ સહકાર આપ્યો, તમામ પાર્ટીના આગેવાનોએ સાથ સહકાર આપ્યો, તમામ સમાજના આગેવાનો અમને સાથ સહકાર આપ્યો. તે બદલ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોલીસ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય ભારત, જય સંવિધાન, જય જોહાર.